નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની આ ડીએલએસ સિસ્ટમની અંદર હું ચિરાગ સર ફરી એકવાર આપ સર્વે ધોરણ 11 કોમર્સમાં સ્વાગત કરું છું. આપણો વિષય એસપી, 2 ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા. ત્રીજું ચેપ્ટર ઇન્કોર્પોરેશન ઓફ કંપની એટલે કે કંપનીની સ્થાપના વિધિ. મિત્રો, ઓ ગોડ ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star, thou are the mighty and powerful. મિત્રો, અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ presented Chirag sir a unique way to learn SP. મેં તમને કીધું એમ ચેપ્ટર 3 કંપનીની સ્થાપના વિધિ, કે કંપની કેમ ચાલુ કરવી, સ્થાપના કેમ કરવી. સેક્રેટરી તો ફાઇનલ થઈ ગયો ભાઈ, કે આ વ્યક્તિ આપણું બધું કાર્ય કરશે. હવે આપણે આ કંપની સ્થાપવાની છે. કંપનીની શરૂઆત ક્યાંથી થાય? તો કે કંપની સ્થાપનાનો વિચાર આવે ત્યાંથી થાય. તો મિત્રો, એના વિશે આપણે ભણવાનું છે. તો જોઈએ તો કે વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા. જ્યારે એકબીજા સાથે વેપારીકરણની વાત આવે ત્યારે કંપની જ અનુકૂળ આવે. નાના નાની પેઢીઓ, ભાગીદારી પેઢીઓ કે દુકાનો એ અનુકૂળ ના આવે, કારણ કે મોટા લેવલે વેપાર કરવો હોય ત્યારે. તો કે કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી, એ કૃત્રિમ છે, માનવ સર્જિત કહેવાય. કૃત્રિમ એટલે કેવું? તો કે માનવ સર્જિત. એ ડાયરેક્ટ ક્યાંકથી બનતી નથી. તો એના માટે આપણે કાર્ય કરવું પડે છે. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. બહુ જ લાંબી વિધિમાંથી પસાર થવું પડે. વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતા થઈ શકે. મને વિચાર આવ્યો કે ભાઈ મારે દુકાન સ્ટાર્ટ કરવી છે, તો કે એક દુકાન લીધી, ભાડે લીધી, અથવા પૈસા રોકડેથી લઈને એમાં માલ નાખ્યો, ચાલુ થઈ ગયું. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિક માલિક કરતાં વિસ્તૃત છે. 2-3 મિત્રો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક પેઢી નાખવી છે, વર્ક ચાલુ કરવું છે, થઈ ગયું. ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે. મરજિયાત એટલે ફરજિયાત નથી. નોંધણી કરાવી તો કરાવો, ન કરાવી તો કાંઈ નહીં, એ પછી પેઢીના ભાગીદારો નક્કી કરશે. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. બહુ લાંબી વિધિમાંથી કંપનીની સ્થાપના માટે પસાર થવું પડે. અટપટી છે, બહુ ખર્ચાળ, જેમાં ખર્ચો બહુ વધારે થાય, પણ નફો એવડો હોય ને મિત્રો. તો કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની ધારો 2013નું પાલન, એની જોગવાઈઓ, જરૂરી બધા દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. આ બધી કાર્યવિધિ પૂર્ણ થાય પછી કંપની અસ્તિત્વમાં આવે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક કે પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. કે આ કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વ એટલે કૃત્રિમ અને કાનૂની દ્વારા જે વ્યક્તિત્વ મળ્યું, માનવ સર્જિત છે પ્લસ કાનૂને એને અસ્તિત્વ આપ્યું, એને લાવનાર વ્યક્તિ કોણ, એને કરનાર કોણ? તો કે સ્થાપક, જેણે પાયો નાખ્યો, એને પ્રયોજક પણ કહી શકે અને પ્રવર્તક પણ કહી શકાય, એટલે કે પ્રમોટર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, કંપની બનાવવા માટે કોની જરૂર પડે? તો કે સ્થાપકની જરૂર પડે, કારણ કે કંપની હાથે હાથ તો નથી બનવાની. અર્થ: કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. કંપનીને કાયદાકીય રીતે કાંઈ ના, ખાલી એટલું કહી શકાય કે એક કૃત્રિમ વ્યક્તિ છે. કે બ્રિટિશ કોમન લો એટલે કે બ્રિટિશ લોકોએ જે કાયદો તૈયાર કર્યો છે એના મુજબ, લો એટલે કાયદો, કંપનીનો કાયદાકીય વ્યક્તિત્વ અથવા કૃત્રિમ વ્યક્તિત્વ એવો અર્થ થાય છે. કાયદાકીય વ્યક્તિત્વ અથવા કૃત્રિમ વ્યક્તિત્વ એવો થાય. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ જ અસર પડતી નથી. મિત્રો, કોઈ પણ સભ્ય, એક સભ્ય જાય ને બીજો આવે, એક વ્યક્તિ નિવૃત્ત થાય ને બીજો આવે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, અવસાન થાય, પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર પડતી નથી. કંપની વર્ષો 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 સુધી ચાલ્યા જ કરે છે. કંપની એટલે 2013 પ્રમાણે સ્થપાયેલી, કંપની ધારો 2013 પ્રમાણે સ્થપાયેલી. આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સામેલ, એટલે કે આપણો પહેલો કંપની ધારો 1956માં આવ્યો,
તો એના દ્વારા પણ સ્થપાયેલી કંપની. કંપનીનો અર્થ શું કરવાનો કે 2013 પ્રમાણે સ્થપાયેલી હોય અથવા એના પહેલાના કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી રચાયેલી કંપની. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. બરાબર છે, એક એક તબક્કાવાર આ સ્ટાર્ટ કરવામાં આવેલો છે, તો એને કંપની તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. નેક્સ્ટ, કેવી હોય આ કંપની? દેખાવમાં, ચાલચલનમાં, એના વર્તાવમાં કેવી હોય? કંપનીને વ્યક્તિ કીધું છે. આજે વ્યક્તિ છે તો આપણને વ્યક્તિ તો કહે તો કે ચિરાક્ષર કહે તો ચિરાક્ષરનો એક ચહેરો સામે આવે કે ભાઈ કુરકુરિયા વાળ છે, ભાઈ હાઈટ ઓછી છે, બોલવામાં બહુ ગુસ્સાવાળા છે, એ ચિરાક્ષર. બરાબર કે નહીં? તો એ લક્ષણ કહેવાય, લક્ષણ દેખાય આવતું હોય. તો કંપની કેવી રીતે દેખાતી એને વ્યક્તિ કીધી છે, પણ એ કૃત્રિમ, એ આમ વાસ્તવિક દેખાતી ન હોય, પણ તેમ છતાં એ છે. તો એના માટેના એના લક્ષણો કેવા? તો પેલું આવે સ્વતંત્ર વ્યક્તિત્વ, કોઈના પર ડિપેન્ડેન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ છે. ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે, કે કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે મિત્રો. મોસ્ટ આઈએમપી કેવું છે? સ્વતંત્ર. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે, કાયદા દ્વારા સ્થપાયેલી છે પણ એ સ્વતંત્ર છે. કાયદા એને કીધું છે ભાઈ તમે ફ્રી, તમારામાં ગમે એટલા વ્યક્તિઓ આવે ને જાય, કાંઈ તમને ફેર નહીં પડે, તમે આજીવન જીવંત રહેશો. જ્યાં સુધી વિસર્જન ન થાય કંપનીનું ત્યાં સુધી કંપની કોઈ બંધ નથી કરી શકતું, કંપનીને કાંઈ થતું નથી. એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે મિત્રો. બીજો પોઈન્ટ છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય? કંપનીમાં જે લોકો જોડાયેલા છે, એના માલિકો છે, બધાની જવાબદારી પોતે રોકેલા નાણાં પૂરતી મર્યાદિત હોય. હવે નાણાં કેમ રોકે? તો કે શેર દ્વારા. તો કે શું કહે છે સાંભળો, કે કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. કંપનીને માલિકી મળી છે, કંપનીના સભ્યોને નહીં. કે આ બધી સંપત્તિ કંપનીની છે. કોની છે? કંપનીની. ફલાણો કંપની, 100 કંપની, એ એની સંપત્તિ છે, એની જવાબદારી એની માલિકીની છે. પરંતુ સભ્યોની જવાબદારી એટલે કે કંપનીની અંદર જે લોકો છે, જોડાયેલા છે, એને જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપની રચના થઈ શકે છે. દરેક કંપનીની અંદર મર્યાદિત જવાબદારીવાળી કે મેં ભાઈ 500 શેર રોક્યા છે તો 500 પૂરતી જવાબદારી મારી મર્યાદિત. અમર્યાદિત વાળી પણ હોઈ શકે કે ભાઈ ના, નુકસાન જાય તો એમાંય તમારે ઘરમાંથી ખીચામાંથી કાઢવાના, એવી કંપનીઓ હોય. પણ ઇન્ડિયાની અંદર એવી કંપનીઓ ઓછી જોવા મળે છે, એનું અસ્તિત્વ બહુ ઓછું છે. હવે ત્રીજો પોઈન્ટ એમ કે છે કે કાયમી અસ્તિત્વ, લોંગ ટાઈમ, પ્રીપેચ્યુઅલ સક્સેશન, કાયમી છે. બરાબર છે, એનો અંત આવતો નથી. બરાબર, એટલે કે કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોનું મૃત્યુ કે માંદગી કંપનીના અસ્તિત્વ પર અસર કરતી નથી. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે, નિવૃત્ત થાય, માંદો પડે તો કંપની કહે ભાઈ આપણે કેવું થાય, દુકાન ચાલુ હોય અને આજે તાવ આવ્યો, ખબર પડી કે કોરોના છે, તો કોરોના છે તો શું થાય? 15 દી માટે હોમ ક્વોરન્ટાઇન, દુકાનને મારો તાળા, ઘરે બેસવાનો વારો આવે. ભાગીદારી પેઢીમાં તેના તો પ્રશ્ન એવા જ થાય ને, 2 ભાગીદારોમાંથી એક જણાને તાવ ને શરદી થયા, એને એમ થાય બીજાને છે તો ઓલો સરકાર કહેશે ભાઈ બેસી જા ઘરે. જેટલા ભાગીદારો બધાને ઘરે બેહાડ દે, બધાને ઘરે બસ સીલ કરી નાખે, તો એવું શું થાય? તો એના કારણે ધંધા પર અસર પડી કે ન પડી? પણ કંપનીમાં આવું નથી. કંપની પોતે પોતાનું પર્સનલ, એક સભ્ય કે 5 સભ્ય ન આવે તો કંપની બંધ નથી થઈ જતી, એનું કાર્ય ચાલુ રહે છે. આજે વર્ક એટ હોમ ઘણું ચાલ્યું, કોરોનાની અંદર, લોકડાઉનની અંદર વર્ક એટ હોમ. બરાબર છે, દુકાનો જેને લીધી રહી છે, પેઢી લઈને બેઠા છે, એની દુકાને એને જવું પડતું, એ ઘરેથી વર્ક ન કરી શકે. પણ કંપની એક એવી વસ્તુ છે કે જેનું પ્રોડક્શન થયેલું હોય છે, લોંગ ટાઈમ પ્રોડક્શન બનાવે છે, તો એ પોતાના ઘરેથી પણ અમુક વસ્તુ એ સેલિંગ કરી શકે છે, એના કસ્ટમર્સ રિટેલ સાથે જોઈન્ટ થઈ શકે છે. બરાબર, કારણ કે અલગ અલગ વ્યક્તિઓ હોય છે, એના સભ્યો ઘણા બધા હોય છે, એટલે એને કારણે એના અસ્તિત્વ પર કોઈ અસર પડતી નથી. અલગ મિલકત, કંપની એક અલગ વ્યક્તિ હોવાને કારણે તેને પોતાના નામે મિલકત ખરીદી શકે છે. એટલે કંપનીના નામે, કંપની જો રચો છો તો તમે કંપનીના નામે મિલકત ખરીદી શકો, વેચી શકો.
કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત પર કોઈ અધિકાર નથી. કોઈ પણ શેર હોલ્ડર જે હોય એમ કે ભાઈ મેં શેરમાં રોકાણ કર્યું એટલે હું શેરનો કંપનીનો માલિક છું, તો હવે આ કંપનીની મિલકત હોય મારા નામની નહીં. એ એના સ્થાપકો અને પ્રવર્તકોએ કંપનીના નામે કરેલી હોય છે કે ભાઈ આ વ્યક્તિ આ કંપની એના નામે જ ખરીદવાની. એટલે જે લોકોનો છે એમાં સંયુક્ત અધિકાર લાગુ પડે. શેરોનું હસ્તાંતરણ. મિત્રો, નિયમન પત્રમાં જણાવેલ નિયમ અનુસાર કંપનીના શેરની ફેરબદલી પણ થઈ શકે. બરાબર. એટલે તમે એક શેર કોઈ બીજી વ્યક્તિને આપી શકો. એનું લક્ષણ છે કે ભાઈ માલિક બદલાવી શકાય. એક શેરનો જે માલિક હોય એ બીજાને આપી દે તો બીજાની પાસે વહી જાય, અને એના માટે કોઈ નિયમો નથી. ફેરબદલી તમે સાદી રીતે કરી શકો છો, કંપનીને જણાવી, કંપનીના ચોપડે નામ ચડી જાય. આપણે ચેપ્ટર નંબર 2 12માની અંદર ભણશું શેરોનું હસ્તાંતરણ. પણ એ કંપનીનું એક મહત્વનું લક્ષણ થાય. નેક્સ્ટ, કંપની દાવો કરી શકે અને દાવા ઉપર પણ દાવો કરી શકે. સોરી, કંપની ઉપર પણ કોઈ દાવો કરી શકે. એટલે કંપની કોઈના પર પણ દાવો કરી શકે. કોઈએ કે કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાને કારણે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ અને અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે. કે કંપનીને એમ થયું કે ભાઈ કોઈ બીજી કંપની એના સાથે છેતરપિંડી કરી છે, તો એના માટે એના સ્થાપકોએ દાવો કરવાની જરૂર નથી. કંપનીના નામે દાવો થઈ શકે. કોઈ શેર હોલ્ડરે છેતરપિંડી કરી તો પણ દાવો થઈ શકે. કોઈ શેર હોલ્ડર કે કોઈ વ્યક્તિ સાથે, કંપનીના સભ્ય સાથે કંપનીએ દગો કર્યો હોય, છેતરપિંડી કરી હોય, તો એ પણ કંપની પર દાવો કરી શકે. કંપની પર થાય, કોઈ વ્યક્તિ પર ન થાય. જે લોકો કંપની સાથે જોડાયેલા છે એ કંપની પર દાવો કરી શકે અને કંપની વ્યક્તિ પર દાવો કરી શકે. એટલે કંપની પોતે એક વ્યક્તિ જ હોવાને કારણે એના પર દાવો થઈ શકે. ઓકે, આ એક એનું મહત્વનું લક્ષણ છે. વ્યવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યવસાયિક મેનેજરો કાર્યદક્ષ, ગતિશીલ અને કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે. કે આ પ્રોફેશનલ મેનેજમેન્ટ, કંપની છે ને પ્રોફેશનલી ચાલે ભાઈ. પર્સનલ ફિઝિકલી અને લાગણીથી જોડો તો એ ભેગું ન થાય. બરાબર. એના માટે પ્રોફેશનલ લોકો રાખવામાં આવે. બધા બેસ્ટ લોકો હોય એટલે કંપનીને શિખરો ઉપર પહોંચાડી દે. એ કાર્યદક્ષ, કાર્યમાં ચુસ્ત, નિયમબદ્ધ અને ગતિશીલ હોય છે. એટલે કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે. એટલે કંપની આવા કોર્પોરેટ જગતની અંદર આવા લોકોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. અને નેક્સ્ટ, નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરે છે. કા શેર એટલે કંપનીની માલિકીની મૂડી, ડિબેન્ચર એટલે કંપનીની ઉછીની મૂડી. બે હોય એક સરખા જ, પણ ઓલામાં કંપનીના માલિકો બને અને ડિબેન્ચરો કંપનીના લેણદાર હોય. એને પૈસા પાછા ચૂકવાય એટલે એને લેણદાર પદેથી નિવૃત્ત થઈ જાય, એટલે લેણદાર રહેતા નથી અને સામે એને વ્યાજ મળતું હોય. તો એ કંપની કઈ રીતના શરૂ થાય? તો કે આવી રીતે શેર અને ડિબેન્ચર બહાર પાડી એમાંથી જે મૂડી મળે છે એમાંથી સ્ટાર્ટ થતી હોય છે. તો મિત્રો, આથી આપણું કંપનીના લક્ષણો કેવી હોય, કંપની દેખાતી કેવી હોય, એની પાસે કઈ કઈ સુવિધાઓ છે, એવી વસ્તુઓ. તો આજે આપણે આટલું રાખીએ. આવતા લેક્ચરની અંદર બાકીની વાત કરશું. ઓકે, અસ્તુ.